ભરૂચના રતનતળામાં ફરી એકવાર કાચબાનું મોત થતા સ્થાનિકો દ્વારા કાચબાની સ્મશાન યાત્રા કાઢી વ્યંગાત્મક વિરોધ કરાયો। ભરૂચના રતન તળાવમાં એક બાદ એક કાચબાઓના મોત નીપજી રહ્યા છે। આજ રોજ વધુ એક કાચબાનું મોત નીપજતા સ્થાનિક રહીશો તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કાચબાની અર્થી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। રતન તળાવ ખાતેથી પર્યાવરણ પ્રેમીઓ કાચબાને ઠાઠડીમાં લઈ ગયા હતા અને 5 બત્તી ખાતે લાવી ક્ષણિક રસ્તો પણ જામ કરવાનો પ્રયત્ન કર્યા હતા। ત્યારબાદ કાચબાના મૃતદેહને કલેક્ટર કચેરી ખાતે લઈ જઈ વહીવટી તંત્ર ઉપર માછલા ધોયા હતા। આ કાચબાઓ લગભગ 400 થી 500 વર્ષનું આયુષ્ય ધરાવી શકે એવા કાચબાઓ છે। આમ છતાં પણ 30 વર્ષ 40 વર્ષ કે 50 વર્ષની અલ્પ આયુમાં આ કાચબાઓનું મરણ થઈ રહ્યું છે। પ્રશાસનનું અમે વારંવાર ધ્યાન દોરેલું છે, નગરપાલિકાનું પણ અમે વારંવાર ધ્યાન દોરેલું છે, કલેક્ટર સાહેબ પાસે પણ અમે વારંવાર રજૂઆત કરેલી છે। આમ છતાં આ કાચબાઓ પર પૂરતું ધ્યાન પ્રશાસન તરફથી આપવામાં આવતું નથી। हाय रे फॉरेस्ट